જય હિન્દ સાથે મિત્રો, ખાકી મિશન યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા હવે ખૂબ જ નજીક આવી ગઈ છે. હવે તમારી જોડે બહુ જ ઓછો સમય છે. મિત્રો, તમે લાંબા ગાળાની સમયથી તૈયારી કરતા આવી રહ્યા છો. તમને બધાને ખબર છે કે હવે શું કરવું કે શું ના કરવું. પણ આપણે આજનો વિડીયો એ છે કે એક્ઝામ હોલમાં શું કરવું કે શું ના કરવું, કઈ બાબતોનું ધ્યાન રાખવું. મિત્રો, જ્યારે તમે એક્ઝામ હોલમાં જાઓ તો તમારો કોલ લેટર તમારી જોડે હોવો જોઈએ, તમારું આઈડી કાર્ડ અને પેન, પાણીની બોટલ. મિત્રો, જ્યારે તમારે ઓએમઆર સીટમાં બધું ફિલઅપ થઈ જાય, બધી માહિતી ભરાઈ જાય, એને ધ્યાનથી ભરવાની છે, ભૂલ ના થાય એનું ધ્યાન રાખવાનું. બીજું, જ્યારે તમારા પેપરનો સમય થાય ત્યારે તમે પેપર ખોલો. પેપર ખોલીને તમારે ડાયરેક્ટ એના પ્રશ્નો સોલ્વ નથી કરવાના. તમારે પેપર 5 મિનિટ તમે પેપરને જોઈ લો, પેપર કેવું છે, પેપરનું લેવલ કેવું છે, હું કેટલા પ્રશ્નો એટેન્ડ કરી શકીશ, કેટલા પ્રશ્નો હું જઈ શકીશ, એનું તમે લેવલ ચેક કરો. મિત્રો, જો તમે પેપરમાં ડાયરેક્ટલી ગણવા જશો તો પેપર છૂટી જશે. તમને પછી એવું થશે કે તમને સારા પ્રશ્નો આવડશે નહીં એને જોશો તો મને કે આવડતો ને હું છૂટી ગયો. એવું નથી કરવાનું. પેપર પહેલાં જોઈ લો અને તમને સારા પ્રશ્નો કયા આવડે છે એને ટીક કરો અને એને ઓએમઆર સેટમાં ટીક કરતા જાઓ, જેથી તમને લોડ નહીં પડે લાસ્ટ ટાઈમમાં. મિત્રો, ખાખી તમારું પહેરવાનું સપનું છે, ખાખી લેવાની છે, એટલે તમારે દરેક બાબતોનું ધ્યાન રાખવું પડશે. થોડી ભૂલ કરશો તો મેરિટમાં આવવાના ચાન્સીસ ઓછા થાય છે. એટલે મારી એ વાતનું આ ધ્યાન રાખો તમે કે પેપર જુઓ, એના પ્રશ્નો સોલ્વ કરો, તમને કયા પ્રશ્નો આવડે છે એને ઓએમઆર જે આવડે સાચો છે એને ઓએમઆરમાં રાઉન્ડ કરી દો, જેથી તમને ટાઈમ બી બચશે અને તમારું ઓએમઆરનું મગજમાં એનું ટેન્શન બી નહીં રહે કે મારે ઓએમઆર હજુ એને રાઉન્ડ કરવાના બાકી છે. મિત્રો, હવે આ 200 માર્ક્સનું પેપર છે, 3 કલાક છે અને તમારે સારી રીતે પેપરને જોવાનું છે, સમજવાનું છે, સારા એવા પ્રશ્નો સોલ્વ કરવાના છે, જેથી તમે આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં સારા એવા માર્ક્સ લઈને એમાં ઉત્તીર્ણ થઈ શકો. મિત્રો, ખાખી તો આપણે લેવી જ પડશે અને આ બધી બાબતોનું ધ્યાન તો રાખવું જ પડશે. તમે મેથ્સ રીઝનિંગ સમજીને સોલ્વ કરશો તો તમારે 100% પ્રશ્નોનો જવાબ આવી જશે. પણ તમે ઉતાવળ કરી તો મિત્રો એમાં ભૂલ થઈ શકશે. તો તમારે સારા એવા માર્ક્સ આવે એ રીતે પ્રશ્ન જોવાનું છે. પેપર અઘરું છે કે સરળ છે કે મધ્યમ છે એ તમને પેપર જોશો એટલે હાથમાં આવશે તમને ખબર પડી જશે. પણ મિત્રો, આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું. અને હા, આ વિડીયોને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો શેર કરો અને આવી માહિતી જોવા માટે તમે વિડીયોને સબસ્ક્રાઈબ કરો. તમારું પેપર સારું જાય એવું શુભેચ્છા રાખું છું. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.